શ્રી અંધ વિદ્યાર્થી ભુવન શાળા પર આપ સૌને હિતેન્દ્ર ભંખોડિયાના વંદન। આજે આપ સૌ એકત્રિત થયા હોય ત્યારે ખાસ એક ખુશીનો પ્રસંગ હોય આપ સૌની વચ્ચે। તારીખ 7/7/2026 રુત સુભાષભાઈ ઠુમર તેઓ 12 વર્ષ પૂર્ણ કરી અને આજે 13મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે। તો આપણે સૌ એમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સૌ એકત્રિત થયા હોય ત્યારે હું શ્રી અંધ વિદ્યાર્થી ભુવન વિસાવદરના બાળકોને વિનંતી કરીશ કે આપણે આ કાર્યક્રમ પ્રાર્થનાથી શરૂઆત કરીએ। પ્રાર્થનાના શબ્દ છે, ઇતની શક્તિ હમે દેના દાતા। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। हम चले नेक रास्ते पे हमसे भूल पर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। वो अंधेरे तू हमें ज्ञान की रोशनी दे, हर बुराई से बचते रहे हम, जितनी जी रे भली जिंदगी है। बैर होना किसी का किसी से, भावना मन में बदली कोना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। सोचे हमें क्या मिलाए, हम ये सोचे किया क्या है अर्पण। फूल खुशियों में बांटे सभी को, सबका जीवन ही बन जाए मधुबन। अपनी करुणा का जल तू बहा पे, पढ़ते पावन कर मन का कोना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। मन का विश्वास कमजोर होना, मन का विश्वास कमजोर होना। ખૂબ સરસ। આપણે આ સુખદ પ્રસંગમાં સૌ એકત્રિત હોય ત્યારે શ્રી અંધ વિદ્યાર્થી ભુવન શાળાના આચાર્ય ભેસાણિયા સાહેબ પણ હાજર છે। એવી જ રીતે અમારે વિઠ્ઠલભાઈ સિરોયા પણ હાજર છે
અહીંના ભૂતપૂર્વ વિદ્યાર્થી અમિતભાઈ કાબા પણ હાજર છે આ પ્રસંગમાં, અને રુત ઠુમરના તમામ ફેમિલી મેમ્બર પણ હાજર છે. તો આપણે આ સૌનું તાળીઓથી સ્વાગત કરીએ. પ્રાર્થના બોલ્યા બાદ હવે હું અંધશાળાના બાળકોને જ વિનંતી કરીશ કે રુતનો બર્થડે છે તો આપણે બર્થડેની શુભકામના પાઠવતા સાથે આપણે બર્થડે ગીત તરફ આગળ વધીએ. बार दिन ये आए, बार बार दिल ये गाए, बार दिन ये आए, बार दिल ये गाए, तुम जियो हजारों साथ मेरे है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू रुत, हैप्पी बर्थडे टू यू. बार दिन ये आए, बार दिल ये गाए, बार दिन ये आए, बार दिल ये गाए, तुम जियो हजारों साथ में मेरे है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू रुत, हैप्पी बर्थडे टू यू. बेकरार हो के दामन नाम लूं मैं किसका, क्या मिसाल दूं मैं तेरी नाम लूं मैं किसका. बेकरार हो के दामन नाम लूं मैं किसका, क्या मिसाल दूं मैं तेरी नाम लूं मैं किसका. नहीं नहीं ऐसा हंसी कोई नहीं है जिसके नजर रुक जाए, बेमिसाल जो कहलाए, तुम जियो हजारों साल ये मेरे है यार. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू रुत, हैप्पी बर्थडे टू यू. बार दिन ये आए, बार दिल ये गाए, बार दिन ये आए, बार दिल ये गाए, तुम जियो हजारों साल ये मेरे है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू रुत, हैप्पी बर्थडे टू यू. Happy birthday to you, happy birthday to you, happy birthday to you. ખૂબ સરસ. ત્યારબાદ શ્રી અંધ વિદ્યાર્થી ભુવન શાળાના આચાર્ય શ્રી ભેસાણીયા સાહેબને વિનંતી કરું કે રુતને આશીર્વાદ આપવા માટે બે શબ્દ બોલશે અત્રેથી. નમસ્કાર. આજે આપણી શાળામાં અને આપણો જ વિદ્યાર્થી અને બધાથી નાનો એવો રુત સુભાષભાઈ ઠુમર, એમનો આજે 13મો જન્મદિવસ નિમિત્તે આપણે એ કાર્યક્રમને એક ઉત્સાહપૂર્વક અને ઉમંગપૂર્વક ઉજવી રહ્યા છીએ. ખરેખર આપણે ત્યાં ઘણા બધા પ્રસંગો, ઉત્સવો આવે છે, જેમ કે સામાજિક તહેવારો, રાષ્ટ્રીય તહેવારો, ધાર્મિક તહેવારો, પણ આજે આને આપણે એક તહેવાર માનીએ કે ઉત્સવ માનીએ એવો જો કોઈ હોય
તો એક અનેરો, અનોખો અને અમૂલ્ય કહી શકાય એવો પ્રસંગ એટલે રૂતનો જન્મદિવસ. તો આપણે સૌ ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ કે આ રૂત જે છે એમના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય અને સમાજ અને કુટુંબ અને રાષ્ટ્રને સદાને માટે ઉપયોગી થાય અને લાંબામાં લાંબુ આયુષ્યકાળ એટલે કે લાંબી જિંદગી ભોગવીને ઉત્તરોત્તર પ્રગતિ કરીને અને આ સમાજને પોતે ઉપયોગી થાય એવી આપણે સૌ ઈશ્વરને પ્રાર્થના કરીએ. પરંતુ આજે એનો જે સમય છે એ માત્ર ભણવાનો છે. આગળ એમને જે કાંઈ પ્રગતિ ઉત્તરોત્તર વિકાસ કરી અને જીવનમાં આગળ વધવાનું છે. પણ ભણતર જે છે એ એના માટે અને આ સૌ વિદ્યાર્થી માટે બહુ મૂલ્યવાન છે. તો એના માટે આપણે એમ કહીએ કે ભણતર છે જીવનનું ઘડતર. ભણતર છે જીવનનું ઘડતર. નીકળી જાય બધી નડતર અને દુઃખની ન આવે ક્યારેય કડતર અને કુટુંબ સમાજ અને રાષ્ટ્રને આપે વળતર. એ છે ભાઈ ભણતર. તો આવું સરસ મજાનું ભણતર અને સાથે ઘડતર અને જીવનનું ગણતર આ બધું પ્રાપ્ત કરી અને રૂત સારામાં સારો એક માત્ર પ્રગતિશીલ વિદ્યાર્થી જ નહીં પરંતુ આ સમાજને એક અંધ છે એવી એક ખોટ બૂરીને સમાજને એક એવું બતાવે અને સમાજ પણ સ્વીકારે કે નહીં, બે આંખો હોવા ન છતાં વ્યક્તિ આજે જીવનમાં શું કરી શકે એવું એક ઉદાહરણ પૂરું પાડી અને એના જીવનમાં એક લક્ષ્ય, એક ધ્યેય અને મંજિલ સુધી પહોંચે એવી આપણે સૌ ઈશ્વરને પ્રાર્થના કરીએ. અને આપણે સૌ જાણીએ છીએ કે વિકલાંગ ભલે હોય, આંખની કે કોઈ પણ શારીરિક ક્ષતિ ભલે હોય, પરંતુ આજની ટેકનોલોજી મુજબ કંઈ અશક્ય નથી. પરંતુ જો રૂતની વાત કરીએ તો ખરેખર એ 5મા ધોરણમાં છે. નાનો હોવા છતાં એનામાંથી કંઈક પ્રેરણા લઈને બીજા વિદ્યાર્થીને પણ આગળ વધવાનું છે. કારણ કે આજે રૂત જો હાર્મોનિયમ, ઓર્ગન, બેન્જો તેમજ સંગીતની વિવિધ જે પ્રકારો છે એની અંદર ગાયકી જેમ કે ભજન, ગઝલ, લોકગીત, સુગમ, અન્ય પણ બાળગીત જેવા ગીતો એ આજે સારી રીતે અને સહજતાથી ગાય છે. તો આપણે સૌ ઈશ્વરને એ પણ પ્રાર્થના કરીએ કે આ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી અને એક સારામાં સારો વાદ્ય અને ગાયન કલાકાર બને એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને આપણા અંશળા વતી ખૂબ ખૂબ એમને અભિનંદન આપીએ, શુભેચ્છા આપીએ અને ઈશ્વર એમને આશીર્વાદ આપે એવા આપણે સૌ અપેક્ષા સાથે ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીએ. અસ્તુ. અંધ વિદ્યાર્થી ભુવન શાળાના આચાર્ય શ્રી ભેસાણીયા સાહેબના રૂતને આશીર્વાદ મળ્યા. હવે કાર્યક્રમનો દોર આગળ વધારતા જેમ ભેસાણીયા સાહેબે વાત કરી એમ રૂત પાસે અનેક સંગીતની આવડત છે, જેમ કે બેન્જો છે, આ બધી સાહેબે વાત કરી અને એ પણ આપણે અત્યારે શ્રી અંધ વિદ્યાર્થી ભુવન યુટ્યુબ ચેનલમાં આપણે સૌ લાઈવ એની ટેલેન્ટ છે એ પણ આજના દિવસે આપણે માણીશું. તો હું એ પહેલાં ફરી આપણા એક એવા વ્યક્તિ જે સંગીતમાં આજે ગુજરાતભરમાં સારું એવું કામ કરી રહ્યા છે અને શ્રી અંધ વિદ્યાર્થી ભુવન શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અમિતભાઈ કાબા એ પણ આ પ્રસંગે ઉપસ્થિત છે. તો હું અમિતભાઈ કાબાને પણ એક વિનંતી કરું કે રૂતને આશીર્વાદ આપવા માટે 2 શબ્દ બોલશે. ત્યારબાદ આપણે કાર્યક્રમ આગળ વધારશું. આમ તો સાહેબે બોલી લીધા પછી મારે બોલવાનું હોય જ નહીં, કારણ કે જેમ રૂત સાહેબ પાસે શીખો એમ હું સાહેબના ખોડામાં રમીને મોટો થયો છું. અને આશીર્વાદ તો શું આપવાનો હોય, કારણ કે આશીર્વાદ શ્રીનાથજી બાબા પાસે કે ભગવાન કૃષ્ણ પાસે એના મા બાપ પાસે માંગવાનો હોય. હું તો એને શુભેચ્છા આપું કે ખૂબ ખૂબ પ્રગતિ કરે, ખૂબ જીવનમાં આગળ વધે, સંગીત ક્ષેત્રમાં, સાહિત્ય ક્ષેત્રમાં અને એના મમ્મી પપ્પાનું, એના પરિવારજનોનું. અત્યારે બધા એમ કહે કે આ રૂતના મમ્મી જાય, આ રૂતના પપ્પા જાય, બધા એમ કહે. ભવિષ્યમાં એમ કહેવા જોઈએ લોકો
કે જો આ સુભાષભાઈનો દીકરો છે, આટલો ટેલેન્ટ આગળ વધી ગયો છે. જેમ એની ઉંમર વધે એમ એના પ્રગતિની ઊંચાઈ વધે અને દરેક પ્રગતિના શિખરો સર કરે એવી માં ભગવતી પાસે, શ્રીનાથજી બાબા પાસે પ્રાર્થના, અને ખૂબ 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 જીવનમાં પ્રગતિ કરે એવા આશીર્વાદ. થેન્ક યુ. ખૂબ સરસ અમિતભાઈ કાબા. જેમ મેં અગાઉ કહ્યું એમ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ત્યારબાદ કાર્યક્રમ આગળ વધારતા આજે રુદ સુભાષભાઈ ઠુમર, જેમનો બર્થડે છે, આજે એમના જ મુખેથી આપણે સરસ મજાનું એક કૃતિ સાંભળવી, જેના શબ્દ છે યે તો સચ્ચી હૈ કે ભગવાન હૈ. તો આપ સૌ આ કૃતિ માણીએ. ये तो सच है कि भगवान है ये, मगर फिर भी अनजान है। धरती पे रूप माँ बाप दादा की पहचान है। ये तो सच है कि भगवान है। जन्मदाता है जो नाम जिनसे मिला, थाम कर जिनकी उंगली है बचपन मिला। कांधे पर बैठ के जिनके देखा जहाँ, ज्ञान जिनसे मिला क्या बुरा क्या भला। इतने उपकार है क्या कहे, ये बताना न आसान है। धरती पे रूप माँ बाप का, उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है। जन्म देती है जो माँ जिसे जद करे, अपनी संतान में प्राण जिसके रहे। लोरिया होठों पर सपने बूटी नजर, नीरे जोवार के हंस के पर दुख सहे। उनका के रूप में है प्रभु, आपसे पाया वरदान है। धरती पे रूप माँ बाप उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है। आपके ख्वाब हम आज वो कर जवा, उस परम शक्ति से करते हैं प्रार्थना। ओ
સરસ. હવે ત્યારબાદ આપણે કાર્યક્રમ આગળ વધારતા હો આપણે જે ખાસ હમણાં મેં અગાઉ વાત કરી એમ કે રુત પાસે અનેક આવડત છે, એમાંની આજે આપણે કેટલુંક એમની પ્રસ્તુતિઓ અને વાદ્યો સાંભળીએ. તો હું રુતને જ વિનંતી કરીશ કે આપને સૌને આજે નાની ઉંમરમાં બેન્જો વાદ્ય વગાડવું બહુ અઘરું છે, પણ અગાઉ પેસાણી સાહેબે પણ જણાવ્યું એવી જ રીતે આજે આપણે સૌ એનું બેન્જા જે વગાડે છે બેન્જાનું કામ એ આપણે ખઉ નિહાળીએ ને સાંભળીએ. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મારા મારું મનડું છે ગોકુળ વન રાવણ મારું મારા તન આંગણિયામાં તુલસી રાવણ મારા પ્રાણ જીવન મારા પ્રભુજી મારા આપણે જે નીચે બેઠા છે કમસે કમ આપણે તાલી પાડ્યા છોકરો વગાડે વગાડો ખાલી તાલીઓ પાડો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો. આ છોકરો બેન્જો વગાડવાથી નથી થાકતો, આપણે તાલીમાં કેમ થાકી ગયા છે? ગોવિંદ બોલો ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ મંદિર આ બધું ખાલી બેન્જો ને તાલી બેન્જો ને તાલી. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો તાલી ચાલુ. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. સરસ. ત્યારબાદ કાર્યક્રમના અંત તરફ જઈએ. આપણે અવારનવાર દરેક કાર્યક્રમમાં સાંભળતા હોય એવા વ્યક્તિ અશોકભાઈ ઠાકર, તેઓ આપને સૌને એમને મોજ આવે આજના પ્રસંગે એ આપને સૌને સંભળાવે.
વૃદ્ધભાઈનો બર્થડે છે એટલે એમને અને એમની ફેમિલીને ડેડિકેટ કરતા એક સરસ મજાનું લોકગીત રજૂ કરું છું. હે મારા હે પાલવડે વળગ્યો આવે કાનુડો તારો નંદરાણી. હે મારા પાલવડે વળગ્યો આવે કાનુડો તારો નંદરાણી. મને ગોપલી કહીને બોલાવે કાનુડો તારો નંદરાણી રે. હે મારા પાલવડે વળગ્યો આવે કાનુડો તારો નંદરાણી રે. જો ભરવા જાવ ત્યારે પાછળ પાછળ આવે. જળ ભરવા જાવ ત્યારે પાછળ પાછળ આવે. પાછળ આવીને મારો પાલવડો જાવે. પાછળ આવીને મારો પાલવડો જાલે. હે મને આગળ આવીને અટકાવે કાનુડો તારો નંદરાણી રે. હે મારા પાલવડે વળગ્યો આવે કાનુડો તારો નંદરાણી રે. અને એક એવું જ બીજું લોકગીત જે મને ખૂબ ગમે છે એટલા માટે. કુંજલડી રે સંદેશડો મારો
હવે આપણે આગળ એક ખાસ રુત સુભાષભાઈ ઠુમર અને એમના જે ફેમિલી મેમ્બરો આવેલા છે, એમાં જ એક દર્શભાઈ, નાની ઉંમર છે પણ તબલું વગાડે છે. તો આપણે એક એમની પણ એક વચ્ચે પ્રસ્તુતિ લઈ લઈ, ત્યારબાદ આપણે આગળ કાર્યક્રમ વધારીએ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારવાલા, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાઉં ગમતું નથી. મારી માથે છે યમુનાજીની હેલ રે, ઘેર જાઉં ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાઉં ગમતો નથી. અમે ગાયું દોયા વિના આવ્યા, ઘેર જાઉં ગમતું નથી. અમે ગાયું દોયા વિના આવ્યા, ઘેર જાઉં ગમતું નથી. તમે જોજો વાજરણાના ખેલ રે, ઘેર જાઉં ગમતું નથી. રસિયો 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 કાને રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાઉં ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાઉં ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાઉં ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાઉં ગમતું નથી. ઘેર જાઉં ગમતું નથી. ઘેર જાઉં ગમતું નથી. ખૂબ સરસ. સાવ આમ કહી તો નાની ઉંમર કહેવાય, અને આટલી નાની ઉંમરમાં આવી સરસ પ્રગતિ ખરેખર આ બહુ ખુશીની વાત કહેવાય. ત્યારબાદ આપણે કાર્યક્રમને આગળ વધારીએ. બીજ આવી રહી છે તો આપણે રામદેવ પીર દાદાને યાદ કરીએ.
કે આપણે સરસ મજાની એક આરતી રૂત આપને સંભળાવશે. રામદેવ ગીરી. વીર રામદેવની આરતી, બાબા રામદેવની આરતી, લાશાને સગુણા ઉતારે પીરની આરતી, ઉતારે ધણીની આરતી, વાટી હરજી રે રૂડા તમારા ઢળે, વાટી હરજી રે રૂડા તમારા ઢળે, વીર રામદેવની આરતી, ઓ વીર રામદેવની આરતી. જય રામવીર. પશ્ચિમ ધરામાં પીર મુંજા પ્રગટ્યા, પીર મુંજા પ્રગટ્યા, અજમલ ઘેરે અવતાર લિયો, અજમલ ઘેરે અવતાર લિયો, વીર રામદેવની આરતી, રામદેવની આરતી. પેલો પટો પીરે પારણામાં પૂર્યો, પારણામાં પૂર્યો, ઘૂમ ઘૂમ પગલી પાડી ઘણી, ઘૂમ ઘૂમ પગલી પાડી ઘણી, વીર રામદેવની આરતી, વીર રામદેવની આરતી.
ખૂબ સરસ. આ રુથ ઠુમર્સના આપણે બર્થડે નિમિત્તે એમની ઘણી બધી કૃતિઓ સાંભળી. હવે કાર્યક્રમના અંત તરફ હોય ત્યારે 1966માં અહીંયા ભણતા શ્રી વિઠ્ઠલભાઈ સિરોયા રુથના આ બર્થડે નિમિત્તે અને આ કાર્યક્રમના અંતના કાર્યક્રમને અનુરૂપ 2 શબ્દ બોલશે. આજે આપણે એવા મનોહર પ્રસંગે મળ્યા છે જે પ્રસંગ આપણી જિંદગીમાં કદાપી ભૂલાય એવો નથી. જન્મદિવસ બાળકનો હોય, મોટાનો હોય, પણ જન્મદિવસ એ જન્મદિવસ, એનો આનંદ સહજતાથી ખીલી ઉઠે અને કંઈક વાતાવરણ કંઈક એટલો આમ સરસ હોય કે આપણને પણ જોમ જુસ્સો ચડી જાય. એ જોમ જુસ્સાનો જે ફળ છે એ એમના જન્મદિવસના અવસરમાં આપણને ખુશી આવે. તો આપણે પણ રૂથના જન્મદિવસ નિમિત્તે હું એવી શુભેચ્છા આપું કે રૂથ પોતાની તંદુરસ્તી સારી રહે, અભ્યાસક્રમમાં આગળ વધતો રહે અને હજી પણ સંગીત ક્ષેત્રે આની કરતાં પણ ઊંચા સર સોપાન સિદ્ધ કરે એવી શુભેચ્છા પાઠવી અને વિરમું છું. સરસ વિઠ્ઠલભાઈ સિરોયા સાહેબ. હવે કાર્યક્રમના અંત તરફ હોય શ્રી અંધ વિદ્યાર્થી ભુવન યુટ્યુબ ચેનલ, જે આ કાર્યક્રમ આપ સૌ લાઈવ જોઈ રહીશું. અને હવે બસ આ જે કંઈ કાર્યક્રમ આપણે સૌ નિહાળતા હશો લાઈવમાં, એ વર્ષો સુધી યુટ્યુબમાં રહેશે ને આ કાયમ માટેની એક યાદગાર રહેશે. અને વર્ષો વર્ષ આપણે આવી રીતે આ કાર્યક્રમમાં મળતા રહીએ. અસ્તુ.